आपने तो अभी पढ़ा क्रॉस करी रिवर क्रॉस કરી આપણા તરફથી કોઈ મેસેજ મળે લોકોને 98.3 પર હું છું ટ્રી ઇડિયટ ધ્વનિત. અત્યારે હું અસારવા વિસ્તારમાં છું. આ વિસ્તાર એવો છે કે જેની ભૂગોળ મને બહુ જલ્દી સમજમાં આવતી નથી, કારણ કે આ વિસ્તારમાં ખૂબ ઓછું આવવાનું થયું છે. અને જ્યારે અહીંયા હું પહોંચ્યો ત્યારે એક એટલી સુંદર જગ્યાએ મારું સ્વાગત કરવામાં આવ્યું એક થનગનતા મોર દ્વારા. આ એક એવું સંકુલ છે જ્યાં 100 જેટલા મોર નિવાસ કરે છે. તમને મારા અવાજની સાથે એમનો અવાજ સંભળાતો હશે, જો એ પણ તમને ગુડ મોર્નિંગ કહી રહ્યા છે. તો હું અત્યારે સ્વામિનારાયણ ગુરુકુલ સંકુલમાં છું અને મારી સાથે આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે અને આ એમનું જન્મસ્થાન છે. અહીંયા એમણે નિવાસ કર્યો છે પોતાના બાળપણમાં. અને જ્યારે ટ્રી ઇડિયટ્સ કેમ્પેનમાં અહીંયા ખૂબ બધું વૃક્ષારોપણ થવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અહીંયા છે, મેયર સાહેબ આવવાના છે. ત્યારે મહારાજશ્રીને એક વિનંતી કરીએ કે એક સંદેશ આપે ટ્રી ઇડિયટ્સથી. આજે જૂના નિવાસસ્થાનમાં આવીને ઘણી બધી જૂની સ્મૃતિઓ તાજી થઈ ગઈ. મારો જન્મ થયો છે. બાળપણથી જ મને નેચર સાથે બહુ લગાવ છે. વૃક્ષો વાવવા અને ઉછેરવા. અને હું માનું છું કે નેચર આપણને ભગવાનની નજીક લઈ જાય છે. ઘટાદાર વૃક્ષો અને સ્વામિનારાયણ ભગવાન પણ પોતે કહેતા કે અમને મુક્તાનંદ સ્વામીની વાત કરી વચનામાં પણ કે અમને વન, પર્વત, જંગલ, વૃક્ષો આ બધું બહુ ગમે છે. અમને મકાન, મેળીઓ, મોટા શહેરો ગમતા નથી. એટલે મુક્તાનંદ સ્વામીને એમ કહ્યું કે તમે એકવાર રાવણ સ્વામીને દર્શન કરાવી આપો, પછી આપણે વનમાં જઈને તપશ્ચર્યા કરશું. પણ પોતે સત્સંગમાં રહ્યા સત્સંગને રાજી કરવા માટે. તો મને હંમેશા વૃક્ષો, જ્યાં પણ પરદેશ જવું, મને નેચરની ફોટોગ્રાફી ગમે. મને જૂના એન્ટિક્સ કે જૂના મોન્યુમેન્ટ જોવા બહુ ગમતા નથી. મને કુદરત જ જોવાની ગમે છે. તો આ સંદર્ભમાં જે વૃક્ષારોપણનું જે આયોજન કરવામાં આવ્યું છે ખરેખર અનુકરણીય છે. પણ જ્યાં જ્યાં વૃક્ષારોપણ થાય ત્યાં વૃક્ષારોપણ થયા પછી એની માવજત કરવી એ બહુ મહત્વની છે. કારણ કે આપણે ફોટા જોઈએ છાપામાં કે આ વૃક્ષારોપણ નીકળ્યા એટલે ઝાડવાયા, બીજા વર્ષે જોઈએ તો કંઈ કેટલા હોય એ તો આપણે વિચારવાનું. તો એનું માવજત એની બહુ જરૂરી હોય છે. વૃક્ષારોપણથી ઓક્સિજન પણ આપણે જાણીએ છીએ કે એને વધારે પ્રાપ્ત થાય આપણને, અને કુદરતી સૌંદર્ય એ બહુ મહત્વનું છે. આજના પ્રસંગે સૌને અમારા ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ. જય સ્વામિનારાયણ. અને ગુરુ પૂર્ણિમાના દિવસે એક વૃક્ષ વાવે અને પછી એની માવજત કરે. ગયા વર્ષે 75,000 જેટલા ટ્રી સેપ્લિંગ્સ આપણે અમદાવાદીઓના ઘરોમાં અને ઓફિસના સંકુલમાં વાવ્યા અને એમાંથી સર્વાઈવલ રેટ 70% લીધો. એટલે ડિસ્ટિંક્શનથી પાસ થયા છે આપણે અમદાવાદી. બહુ સારો વિચાર છે અને હું પણ ભલામણ કરું છું કે આપણા અનિવાર્ય સત્સંગી હોય એક નહીં, હું તો 3 વર્ષની ભલામણ કરું છું કે વાવીને એનો માવજત કરીને મોટા કરો. ખૂબ આનંદ આવશે તમને. એને આપણે મોટા થતા જોઈએ, જેમ આપણો પુત્ર હોય, નાનો બાળક હોય, એને મોટા થતા જોઈને આપણે જે આનંદ થાય એવો જ આનંદ એક વાવેલા વૃક્ષને મોટા થતા જોઈને આપણે થવું. આપનું પ્રિય વૃક્ષ કયું? કોઈ પણ ઘટાદાર વૃક્ષ. ઘટાદાર વૃક્ષ કોઈ પણ. આપણે અમદાવાદ પેલા મની પ્લાન્ટ બહુ આવતા હોય. ઝાડ વાવવાનું કહે મોટા ભાગના લોકો કહ્યું કે છોડ આપો ને, ઝાડ અમારે ત્યાં જગ્યા નથી, આવું જનરલી લોકો કહેતા હોય છે.
એટલે આપ ઘટાદાર વૃક્ષ પસંદ કરો છો ને એમાં ઘણા બધા એમાં ડેકોરેટિવ એવું છે કે ઘણા વૃક્ષો એવા છે ને કે બહુ લેટ એનો ગ્રોથ થાય જેમ કે બોરસલી છે એ મને બહુ ગમે છે પણ એનો ગ્રોથ બહુ મોડો થાય બોરસલી ખાવી ગમે. ના ખાલી નથી. એના ફૂલ બહુ સરસ હોય છે. હું સીએમ વિદ્યાલયમાં ભણ્યો છું અને અમારે ત્યાં બોરસલીના ખૂબ બધા વૃક્ષો હતા એટલે અમે લોકો પેલી જે ઓરેન્જ કલરની બોરસલી થાય, લીલી નહીં ઓરેન્જ કલર, એને અમે ખાતા, બોરની જેમ જ ખાતા અને ખૂબ મીઠી હોય. એના ફૂલ બહુ સરસ થાય હા, બહુ સરસ થાય એના સ્મેલ બહુ સરસ હોય છે એટલે બોરસલી મને ગમે છે. બાકી તો લીમડા તો આપણો કોમન વૃક્ષ છે. જી જી, એ આરોગ્ય માટે પણ આરોગ્ય માટે ઔષધિ ઘણી તરીકે. બધી એટલે આપણો પાલો બહુ સરસ લાગે છે. બાકી તો બધા જ વૃક્ષો ગમે છે. થેન્ક યુ. થોડું ખાતર નાખું. પાણી પાણી વાળી છે લાવો પછી પાણી લાવો. ઘી ગાડ મૂકી દો. પાણી કરો. નારાયણ દેવની જય. જાતે આ રીતે જાતે બધા વાળા પેલા 75,000 છે ને એમાં ઘણા બધા બહુ મોટો છે, ઘણા બધા વાયા એમાંથી આવા છે. બહુ પૌરાણિક દર્શન કર્યા જો આગળ આવો. ટ્રીગાર કરે લગભગ 70 આખી ફરતી બધી બોર્ડર કવર થઈ ગઈ છે અને તમારો